બેસી ગયા છીએ બસમાં અને એક તો આને જ લેવા અમારા ધક્કો ખાવા પડ્યો જુનાગઢ ડોફા એમ નહીં તને લેવા હતો ધક્કો ખાવા પડ્યો અહીંયા ક્યાંક મજા આવી હતી હે રોકાવું છે હજી રોકાવું છે ઓલા વર્ષે તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ તો ફરી એક વખત તમારો બધાને કેવો નવા લોકમાં સ્વાગત છે આઈ હોપ કે તમે મજામાં છો ને ભાઈ અને પહેલાના લોકમાં તમે જોયું છો કે અમે જુનાગઢ અને સવારે બસમાં બેસી ગયા હતા અને અત્યારે જસ્ટ આવ્યા છીએ ઘરે અને હું તો હુઈ ગયો તો બપોરે કાવ્યની બધા જાગતા છે તું જાગતી હતી કે હુઈ ગઈ હતી જાગતી હતી ખોટું બોલમાં ને ક્યારે જુનાગઢ થી આવ્યા પછી બસમાં લઈ સીધી હુઈ ગઈ હતી ઘરે આવી બસમાં નહોતી હુતી અહીંયા આવીને હુઈ ગઈ હતી ને અત્યારે હું હુઈ ગયો તો આ હુઈ ગઈ હતી ને હર્ષ જતો રહ્યો છે સીધો ખાંભા ને કાવ્યબેન એમ કહેતા હતા કે મારે તમારે છે ને બધી વસ્તુ દેખાડવાની જુનાગઢથી લાવ્યા ને અને હું એક વસ્તુ દેખાડી દઉં બાકી બધી તો એ દેખાડશે તો જો આ એક એણે કંઈક ડાયરી લીધી છે મોલમાં કે એમાં કંઈક ગઈ હતી ને તો ડીમાર્ટમાં લી કોણ ગયું તું 25 રૂપિયાની ઠીક જો આવી કંઈક ડાયરી લીધી ને આવું બધું એણે લીધું છે હવે એ ખજાનો ખોલ છે બધો હું લીધું તે એક તો આ મસ્ત છે કાવે આવું મને કેમ થાય એ કરતો આવું બધું છે ને લીધે જ કરે અમારે બેન આમ જો તો કેવું મસ્ત થાય આમ જો હું તમને ઓલી લાઈટ ડીમ કરીને દેખાડું જો બ્રાઇટનેસ ઓછી કરીને કેવું મસ્ત લાગે આ કેટલાનું આવ્યું 50 આવું બધું છે ને ખોટા ખર્ચા કરે આવું અમારે કઈ લેવાનું હોય નહીં પણ આવું લીધે રાખે આમ જો કિચન છે કે પછી આ ઓલું છે મસ્ત છે પછી આ કંપાસ લીધો પાછો કાજ લીધી અપાયો બધું લીધે જ કરે આમ જો એનો ખજાનો હું તમને દેખાડું આ એક ખાનું જોવો પેલા ખોલતો પેલું ખાનું આ જો બધું યુનિકોર્ન આમ જો અહીંયા કેટલા કિચન ને એવું પડ્યું આમ જોવો કરી હવે બીજું ખાનું ખોલ બીજું ખાનું જોવો આમાં મારી તો બધી હોમમેડ વસ્તુ છે આ બધું હા હોમમેડ કરીને કેટલી બધી વસ્તુ છે ને પાછી હોમમેડ કરે હા કેટલી વસ્તુ લીધી આ એક કંપાસ લીધો છે મસ્તીનો આ જો હોકા યંત્ર અને પછી ઓલું હતું એ કઈ ઓલું હા જો આ શું છે થર્મોમીટર એ છે આરે જો એ બધી કઈ વસ્તુ છે આવું લે છે બીજું તો શું કરે નહીં उसके बाद और कुछ કહેવાય બસ બીજું કઈ નથી આ લીધું હે બધું લેવું છે આમ લો તો આ લીધું પાછું આરે અઘરી હો ભાઈ બધું ડીમાર્ટ માંથી હાલજો તો આવી કઈ કેટલી વસ્તુ લીધી આ 3 ને કોલું પડવી પછી ખોળા જ છે બધું પણ અને જો આવું કઈક પાઈ લીધી પાછા લાવ્યા છે આને એકલું બધું આવું જ લેવું હોય ટી શર્ટ એ લાવ્યા લાઈટ જવા દે આમ જો આવું બધું બહુ ગમે આ બેન ને પણ ડિસ્ક રાજી થવા ખોટી રહેવા દો મારે હું છે હું તો મોટો છું તું નાની છો એટલે તારી હાટે હેઠા બધા તૈયાર થઈ ગયા હે થઈ ગયા અને હવે એક વાત કહું આમાં જરાય હારી નથી લાગતી તું આવું મારી પાસે મસ્તીનું હજી એક છે પણ હું દેખાડતો નથી કોઈને તને નથી દેખાડ્યું કોઈને નથી દેખાડ્યું મારું હું હજી જઈશ ને એક જગ્યાએ ત્યારે હું જો લાવું બેગ કાંઈ ન લાવું તારી હાટું ત્યારે તો કોઈ બાત નહીં દેખ લેના તું આમ જો તો આવું બધું લાવે છે આ કાવ્યા આ પીડું છે તોય આ પાછું લાવ્યા તારી હાટું બીજું હે બર્થડે ગિફ્ટ રિટર્ન ગિફ્ટ આવ્યું હતું ભાઈ કઈ ગેમ રમવાની કઈ મહેમાન ભાણુભા આવ્યા છે ઘરે ક્યાં જાવ છે આપણે આજ ક્યાં જવાનું છે ખબર તને જીયાંશ ખબર છે ક્યાં જવાનું છે કાવ્યા દીદી કઈ ગઈ માછી હે જીયાંશ ગેમમાં વ્યસ્ત એટલો છે ને માસી કઈ ગઈ માસી
હે ઉપર છે ઉપર ના કરે ને આ ભાઈ જો ગેમ જ રમે છે આવતા વેચ સીધી ગેમ લઈ લીધી હાથમાં હું આવેલો છું નીચે દાદાના ઘરે ને આવેલા છે દીદી ને બધા બાકી નથી રાખ્યું ને વાત કરું તો જો મેં એક ટી શર્ટ લીધું છે પહેરું નહીં કેવું છે જરા કમેન્ટમાં કહી દેજો મસ્ત લાગ્યું કોલર વાળું તો આપણે લઈ લીધું પોલો ટાઈપ અને હજી એક વસ્તુ છે તમને દેખાડું જો એક આ છે આખું હર સારે મેં વડોદરાથી મંગાવ્યું હતું આની નીચે લોવર હતું પણ કહેવાય ને સદનસીબ કે મને થયું નહીં ટૂંકું પડ્યું ને આ છે મસ્ત તો આ પ્રિન્ટ એટલી બધી કંઈ સારી છે નહીં પણ મને ગયું તો મંગાવી લીધું આવું કંઈક છે અને એક આપણે જે આ ટી શર્ટ પહેર્યું એ 2 ટી શર્ટ છે મસ્ત આપણા અને જુનાગઢથી તો આવી ગયા ને ઘણા ટાઈમ પછી મેં પાછો બ્લોગ ઉતાર્યો અને વાત કરું ને તો હવે ધીમી ધીમી એક પાછી શરૂઆત થાય છે એક લોંગ ટ્રીપની થાય છે મારે કેવું નથી પણ તમને કહી દીધું છે છતાં પણ એ ક્યાંનું છે કઈ રીતનું છે એ બધું છે ને તમને 3 થી 4 બ્લોગની અંદર ખબર પડી જશે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અપલોડ થશે જ તે મોટા ટૂંક જ સમયમાં બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે હાલ સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય